દેશવાસીઓ માટે 2 જૂનની સવારના માઠા સમાચાર લઈને આવી છે। લોકસભા ચૂંટણી 2024ના તમામ 7 તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલના આંકડા સામે આવતા જ લોકોને મોટો ઝટકો લાગ્યો છે। આજે રાત્રે 12 વાગ્યાથી દેશમાં મુસાફરી કરવી મોંઘી થઈ ગઈ છે, એટલે કે હવે લોકોને ટોલ ક્રોસ કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે। સમગ્ર દેશમાં ટોલના દરમાં ઓછામાં ઓછો 5 અને મહત્તમ 25% વધારો થયો છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ ટેક્સ વધારવાનો આદેશ જાહેર કર્યો છે। હેડ ઓફિસથી ટોલના દર વધારવાની મંજૂરી પણ મળી ગઈ છે। રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ પણ ટોલ રેટ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। જો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 1 એપ્રિલથી ટોલના દરમાં વધારો કરવામાં આવતો હતો, પરંતુ લોકસભા ચૂંટણી 2024ના કારણે આ વર્ષે 1 એપ્રિલ ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો ન હતો। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં 5%નો વધારો થયો છે। ટોલ બેરિયરની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો માટે માસિક પાસ બનાવવાના દરમાં પણ વધારો થયો છે। ટોલ બેરિયરની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોએ હવે દર મહિને ફાસ્ટેગ માટે હવે 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે। મંથલી ફાસ્ટેગ હવે 330 રૂપિયાના બદલે 340 રૂપિયામાં બનશે।